આ તરફ રાજકોટમાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં ફાયરિંગ પણ થયું છે। પોપટપરા વિસ્તારમાં હથિયાર વડે હુમલો કર્યા બાદ ફાયરિંગની ઘટના સામે આવી છે। 6 થી 7 લોકોએ છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો। હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે તેવું ઇજાગ્રસ્ત દ્વારા કહેવાયું છે। 3 દિવસ પાર્કિંગ મામલે આ માથાકૂટ ચાલી હતી, જેમાં પોપટપરાથી અમૃતધારા સોસાયટી પાસેનો આ આખો બનાવ, જેમાં ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમાર ગાડી પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી। એટલે કોના દ્વારા કોને મારવામાં આવ્યા? ગોવિંદ આયર દ્વારા અમારા હસબન્ડને મારવામાં આવ્યા છે। એટલે કેટલા લોકોની ઈજા પહોંચી છે? એક જ ને જ ઈજા પહોંચી છે ને, એ લોકો 20 જણા હતા ને પછી ફાયરિંગ થયું ત્યાં। એટલે કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? એ હું ત્યાં હાજર નથી, મારો ભત્રીજો હાજર હતો, એ બધું પોલીસે બધું જાણ કરે છે। એટલે શેના વડે હુમલો કરવામાં આવ્યો હતો? આખી બેસબોલના ધોકા વડે, 2 બેસબોલના ધોકા એ લોકોએ તોડી નાખ્યા છે ને પછી મારવા ગયા, મારા હસબન્ડ ભાગી ગયા ત્યાંથી। એટલે પાર્કિંગ બાબતે? હા, પાર્કિંગ બાબતે પછી અમારે છેડતીનો બનાવ બન્યો અને પછી એને એક જણાને બારોટને અમારા ઘરે ધમકી આપવા મોકલો। આજે સવારે મારા ભત્રીજાઓ ઘરે એકલા હતા તો એ ઘરે 2 દિવસથી ઘર પાસે આટા મારતો હતો। એટલે આજ મારા હસબન્ડ એને એમ પૂછવા ગયા કે ભાઈ તમે શું કામ અમારા ઘર પાસે, વહુ અમારી એકલી હોય તો એ લોકો સીધા એની ઉપર તૂટી પડ્યા। શું બનાવ શું બન્યો હતો? પાર્કિંગ બાબતની 3 દિવસ પહેલાંની માથાકૂટ હતી। એ બાબતે આજે 2 વાર સમાધાન થઈ ગયું, છતાં આ ત્રીજી વાર હું વાત કરવા ગયો હતો સમાધાનની વાત કરવા જતાં એ લોકો અચાનક મારી માથે હુમલો કરી નાખ્યો। જીતુભાઈ આહિર અને ગોવિંદભાઈ આહિર એના પપ્પા અને અન્ય અજાણ્યા 7 શખ્સો શેના વડે હુમલો કરવામાં આવ્યો? ધોકા, પાઇપ અને તલવારો વડે। અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા 2 પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે। અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે। રાજકોટમાં વધુ એક ફાયરિંગની ઘટના છે તે સામે આવી રહી છે। હું તમને સીધા જ આ દ્રશ્યો બતાવી રહ્યો છું। સિવિલ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો છે રાજકોટનું જે પોપટપરા વિસ્તાર છે કે જ્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી અને 8 થી 10 લોકો દ્વારા જે પોપટપરા વિસ્તારમાં રહેતા સંજય બારોટ નામનો જે શખ્સ છે તેના ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો હતો। તમે આ સિવિલ હોસ્પિટલ ખાતેના સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 2, એસીપી સહિતના તમામ અધિકારીઓ છે તે તપાસ અર્થે અહીં પહોંચી ચૂક્યા છે। વાત કરવામાં આવે તો શહેરનું જે પોપટપરા સ્મશાન પાસે આવેલી જે અમૃતધારા સોસાયટી છે કે જ્યાં પાર્કિંગ બાબતે 3 દિવસથી ડખો છે તે ચાલી રહ્યો હતો, તેને લઈને સમાધાન કરવા માટે જે સંજય બારોટ નામનો શખ્સ છે તે ગયો હતો, ત્યારે સામા પક્ષ તરફથી 7 થી 8 લોકો છે તેના દ્વારા ધોકા વડે હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવામાં ફાયરિંગ છે તે પણ કરવામાં આવ્યું હતું। એક તરફ રાજકોટ પોલીસ છે તે રાત્રિના પેટ્રોલિંગ કરી રહી છે લુખાઓની શાન ઠેકાણે લાવવા માટે, તો બીજી તરફ જે ક્રાઇમ રેટ છે તે રાજકોટમાં હજી થંભવાનું નામ નથી લેતો। લુખાઓ બેફામ બન્યા છે અને જાહેરમાં મારામારી કરતા હોય અને હથિયાર વડે ફાયરિંગ કરતા દ્રશ્યો છે તે વધુ એક વખત સામે આવ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।